Good morning, students. Today we are going to discuss about one more English grammar topic. Last time we have discussed about articles. The next topic is tenses. Very important topic. बहुत ही खूब જ મહત્વનો ટોપિક છે tenses નો. પણ ખૂબ જ easy પણ છે. બહુ hard પણ નથી. It will help you to improve your English more and it will help you in other English grammar topics also. So first we will discuss about tenses. What is tense? So tense consists of time plus action. Okay? Tense क्या है? Okay? Tense શું છે? આપણે ગુજરાતીમાં tense નો મીનિંગ સમજીએ તો tense એટલે કે કાળ એટલે કે સમય. તો તેનો મતલબ છે સમય. પછી પ્લસ એક્શન, તમે જે એક્શન કરો છો, જે કાર્ય કરો છો તે એક્શન મીન્સ, અને આપણે બીજી ભાષામાં કહીએ તો બીજા વર્ગમાં કહીએ તો આપણે વર્બ કહી શકીએ. હવે આગળના ધોરણમાં તમે જે નાઉન, પ્રોનાઉન, પાર્ટ્સ ઓફ સ્પીચ છે, નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, ઇન્ટરજેક્શન, કંજક્શન, પ્રિપોઝિશન, તો આ બધા જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ ભણી ગયા છે. તો એમાં વર્બ શું છે તમને ખબર જ છે. તો વર્બ ઇઝ એન એક્શન વર્ડ. જે પણ તમે એક્શન કરો છો એને આપણે વર્બ કહીશું. ફોર એક્ઝામ્પલ લખવું, પીવું, ખાવું, જવું, ઠીક છે, રીડ કરવું, તો એ બધા છે વર્બ. સ્પીક, રાઇટ, રીડ, these are all verbs. So સૌથી પહેલા આપણે વાત કરીએ ટેન્સ ટાઈમની. So time is divided into three parts. Time is divided into three parts. સમયને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ. કે આપણે કયો ભાગ વાત કરીએ, ત્રણ ભાગ છે. એક તો past tense, પછી present tense અને પછી future tense. ઓકે, past એટલે કે ભૂતકાળ, present એટલે કે વર્તમાન અને future એટલે કે ભવિષ્યકાળ. કાળ એટલે કે કાળને આપણે મુખ્ય ત્રણ ભાગમાં વહેંચીએ છીએ. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. જે થઈ ચૂક્યું છે એ ભૂતકાળ છે, જે થઈ રહ્યું છે તે વર્તમાન કાળ છે, અને જે થવાનું છે તે ભવિષ્યકાળ છે. ઓકે, તો પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ આ થઈ ગઈ ટાઈમની વાત. હવે આપણે એક્શનની વાત કરીએ, વર્બની વાત કરીએ, તો વર્બને પણ આપણે મુખ્ય ત્રણ ભાગમાં વહેંચીએ છીએ. તો એ કયા કયા પાર્ટ છે? તો આપણે જોઈએ કે V1, V2 અને V3. ઓકે, V1, V2 અને V3. જે વર્બ છે એનું જે બેઝ ફોર્મ છે, મેઇન ફોર્મ છે, તેને આપણે V1 કહીશું અથવા બેઝ ફોર્મ કહીશું. પછી V2, V2 મતલબ જેનું જે પાસ્ટ ટેન્સ છે, એનું પાસ્ટ ફોર્મ છે, તેને આપણે V2 કહીશું. And the third one V3. V3 is past participle. Okay, so past participle આપણે past participle કહીએ છીએ. બરાબર છે. For example, go and base form, V2 form went અને V3 form gone. Go, went, gone. બીજા એક્ઝામ્પલ લઈએ તો accept, accepted, accepted. Okay, there are so many examples of verbs. You can remember yourself, if you have to learn yourself all these three forms. આની કોઈ ચોક્કસ પેટર્ન નથી, આ તમારે બધા યાદ કરવા પડશે. જે પણ જે વર્બ છે, જે ત્રણેય ફોર્મ છે વર્બના, તે બધા જ તમારે યાદ કરવા પડશે. ઓકે, તો ટાઈમ કાળની વાત થઈ ગઈ, સમયની વાત થઈ ગઈ, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. હવે જે ટેન્સીસ છે ત્રણ, એને પણ ત્રણને પણ ચાર સબ ડિવાઇડ કર્યા છે, ચાર બીજા ભાગમાં વહેંચવામાં આવે છે. કયા કયા ભાગ છે? તો પાસ્ટની વાત કરીએ, પાસ્ટ ટેન્સની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર ટેન્સની વાત કરીએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, future continuous tense, future perfect tense અને future perfect continuous tense. ઓકે, સો ટોટલ 12 ટેન્સીસ ની આપણે વાત કરી. હવે આપણે આગળ જોઈશું કે કયા ટેન્સમાં V1 નું ફોર્મ નો યુઝ થાય છે, ક્યારે આપણે V2 નો યુઝ કરીશું, ક્યારે આપણે V3 નો યુઝ કરીશું, પાસ્ટ ટેન્સ નો યુઝ ક્યારે કરીશું, પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ ક્યારે કરીશું અને ફ્યુચર ટેન્સ નો યુઝ ક્યારે કરીશું. ओके, तो वन बाय वन આપણે એક એક ટેન્સ વિશે જાણકારી લઈશું. We will discuss about all tenses one by one and first we will discuss about present tense.
Okay, first we will discuss about present tense, and if we talk about present tense, so simple present tense, present continuous, present perfect, and perfect continuous. Okay, so આ ચાર ટેન્સ ની વાત થઈ. હવે આપણે ડિટેલ માં પ્રેઝન્ટ ટેન્સ વિશે જાણકારી લઈશું. ઓકે તો first of all we will discuss about present tense, very easy tense, and we will discuss first about simple present tense. I told you before that there are 4 different types of tenses: simple present tense, present continuous, present perfect, and present perfect continuous. First of all we will discuss about simple present tense. હવે એના યુઝેસ જોઈએ, ઉપયોગો ક્યારે ક્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરવો. The first use is to express a habitual action or daily activities. When we are talking about habitual action or daily activities, રોજબરોજની ક્રિયાઓ અથવા જે આપણી હેબિટ છે, habitual action છે તેના વિશે જ્યારે વાત કરી રહ્યા હો ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ, my father usually gets up at 6 o'clock. Okay, so this is habitual action. My father usually gets up at 6 o'clock. And habit છે કે રોજ સવારે 6 વાગે ઉઠી જાય છે. So my father usually gets up, અને મેં અહીંયા gets v1 સાથે મેં s યુઝ કરેલ છે. કેમ? because we are talking about third person singular, ત્રીજો પુરુષ એકવચન ની આપણે વાત કરી રહ્યા છીએ. third person singular, he, she, it or any kind of name, કોઈ પણ વ્યક્તિનું નામ. જ્યારે he હોય, she હોય, it હોય અથવા તો પછી કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો આપણે તેની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જ v1 સાથે આપણે s અથવા es નો યુઝ કરીએ છીએ. ઓકે, સો my father gets up at 6 o'clock. He drinks tea every morning. તો આ થઈ ગઈ ડેલી એક્ટિવિટી. He drinks tea every morning. Okay, the next use is to express general or universal truth. સનાતન સત્ય જે છે અથવા જે જનરલ ટ્રુથ છે, જનરલ વાતો જે છે તેના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ, the sun rises in the east. We cannot change universal truth. જે જેટલા પણ સનાતન સત્ય છે તેને આપણે ચેન્જ કરી શકતા નથી. એ પછી તેનો ટેન્સ પણ આપણે ચેન્જ કરી શકતા નથી. You cannot say the sun rises in the west, but you have to say the sun rises in the east. Okay, so rises ayu es because we are talking about third person singular. Honey is sweet. This is general truth. Okay, honey is sweet. You cannot say honey is any other taste. Sweeter છે, આપણે એમ ના કહી શકીએ કે honey કડવું છે. Okay, next is to express a future action. Okay, to express a future action. હવે તમને ક્વેશ્ચન થશે કે ફ્યુચર માટે future tense નો યુઝ કરી શકીએ. Sure, we will use future tense for future action, but in some cases, કેટલાક કેસમાં we can use simple present tense when we are talking about fixed time table. જ્યારે કોઈ ફિક્સ ટાઈમ ની વાત કરી રહ્યા હોય ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ કોઈ વાર આપણે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, to express a future action, fixed time table, the match starts at 9 o'clock. The match starts at 9 o'clock. So this is future action, but we have fixed timetable. The train leaves at 5:20. The train leaves at 5:20. Okay, otherwise you can use future tense for future actions. And the last use of the simple present tense is for proverbs and sayings. એટલે કે જેટલા પણ કહેવતો જે છે તેના માટે આપણે future simple present tense નો યુઝ કરીશું for proverbs and sayings. તો આ થઈ ગઈ વાત uses ની ક્યારે ક્યારે યુઝ કરવા simple present tense. Now we will discuss about sentence pattern. એની જે વાક્ય રચના છે કઈ રીતે એને તેના વાક્ય બનાવવા તેના વિશે આપણે આગળ જોઈશું. તો there are 3 kinds of sentence: assertive sentence, હકાર વાક્ય, negative sentence, નકાર વાક્ય, and interrogative sentence, પ્રશ્નાર્થ વાક્ય. તો આપણે જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ અથવા એસર્ટિવ સેન્ટેન્સ ની વાત કરીએ તેની સેન્ટેન્સ પેટર્ન છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં સબ્જેક્ટ પ્લસ v1 પ્લસ
object. Okay, subject plus V1 plus object. For example, Rahul likes tea. Rahul likes tea. Subject plus verb V1 plus object. Okay, we use as here because we are talking about third person singular. When we are talking about first person, we will use only base form, main form of the verb. જ્યારે આપણે પ્રથમ પુરુષની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ હું એવું લખું કે I like tea, then I cannot say I like tea, but the right sentence is I like tea, we like tea, they like tea. We use as only with third person singular. For example, he, she, it, and any name. Okay. The second sentence pattern is negative nakar vakya. Subject plus do, does plus not plus V1 plus object. Okay. For example, Rahul does not like tea. Rahul does not like tea. So Rahul છે third person singular, એટલા માટે આપણે does નો use કરીએ, otherwise we will use do. Okay. અને આપણે સેન્ટેન્સ માં નેગેટિવ સેન્ટેન્સ માં does not ની જગ્યાએ doesn't અથવા do not ની જગ્યાએ don't જે એના શોર્ટ ફોર્મ છે તે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, Rahul doesn't like tea, you can say Rahul doesn't like tea. You can say you can say we do not like tea, otherwise I don't like tea, I don't like coffee, whatever. क्वेश्चन मार्क ऊपर જઈએ તો do or does પહેલા આવશે, પછી subject, પછી V1, પછી object, and then question mark. Then so if you convert into question mark, does Rahul like tea? Does plus subject plus V1 plus object plus question mark. Does Rahul like tea? Question mark. Okay, बहुत ખૂબ જ easy છે સેન્ટેન્સ પેટર્ન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે. હવે જ્યારે I, we, you, they હોય ત્યારે આપણે don't use કરીશું. he, she, it, name હોય ત્યારે આપણે doesn't use કરીશું. ઓકે, અને જ્યારે I, we, you, they use હોય ત્યારે આપણે V1 ફોર્મ યુઝ કરીશું. અને જ્યારે he, she, it, name ત્યારે V1 plus s અથવા es. ઓકે, ક્લિયર? તો આ જે સેન્ટેન્સ પેટર્નની વાત. હવે s es ક્યારે યુઝ કરવા? જ્યારે સેન્ટેન્સ જ્યારે વર્બનો જે વર્બ છે તે e થી સ્ટાર્ટ થી એન્ડ થતો હોય. ફોર એક્ઝામ્પલ લાઈક તમારે ખાલી s એડ કરવાનો છે, એમાં અંદર ખાલી s જ ઉમેરવાનું છે. when the verb ends with x, sh, ch, o, s, we will use es. okay, જ્યારે વર્બનું જે એન્ડ છે તે x થતો હોય, sh, ch, ફોર એક્ઝામ્પલ વોચ, WATCH watch, તેનો થઈ જશે watches. x wash તો washes, go goes. બટ આ ક્યારે યુઝ કરીશું? જ્યારે આપણે થર્ડ પર્સન સિંગ્યુલર ની વાત કરી રહ્યા હોય ત્યારે જ. ઓકે, અધરવાઇઝ we will use V1 form, and જ્યારે verb ends with y we will use IES. We will remove a y and we will use IES. For example, study નું થઈ જશે studies. Okay, next જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે keywords of simple present tense. So the keyword of simple present tense are always, daily, regularly, every day, usually, often, never, seldom, etc. જ્યારે આ બધા વર્ડ્સ જ્યારે સેન્ટેન્સમાં હોય ત્યારે તમે તેને ઓળખી શકો છો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, so this is simple present tense. Now we discuss about present continuous tense. So last time we discussed about simple present tense. Now we discuss about present continuous tense. જે present continuous tense છે એના વિશે આપણે આગળ જાણકારી લઈશું. First of all we discuss about the uses. તેનો ઉપયોગ કયા છે, ક્યારે તેને આપણે યુઝ કરવો જોઈએ present continuous tense નો. તો પહેલો જે ઉપયોગ છે તે પહેલો યુઝ છે તે છે action going on at the time of speaking. When the action going on at the time of speaking, we will use present continuous tense.
For example, the boys are playing football now. Okay, તો અત્યારે જે એક્શન થઈ રહી, જ્યારે આપણે તમે બોલી રહ્યા છો કંઈ પણ, ત્યારે જે એક્શન થઈ રહી છે તેના માટે આપણે યુઝ કરીશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફોર એક્ઝામ્પલ, the boys are playing football. So what are they doing? They are playing football now. અત્યારે તે શું કરી રહ્યા છે? તે અત્યારે ફૂટબોલ રમી રહ્યા છે. So you have to use present continuous tense. You have to use V1 plus ing. Continuous tense માટે એક જ વાત યાદ રાખવાની છે, V1 plus ing. જ્યારે તમને આ દેખાય ત્યારે સમજી લેવાનું કે આ છે present continuous tense. Next is we are learning English. You can put here now. Okay, at the moment you can put also we are learning English at the moment. So we are learning English. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? આપણે ઇંગ્લિશ ભણી રહ્યા છીએ. The next use is for temporary action or incomplete actions. Okay, for temporary action કેટલીક જે ટેમ્પરરી એક્શન છે તેના માટે, અથવા જે એક્શન જે કમ્પ્લીટ નથી થઈ, ઇનકમ્પ્લીટ છે, તેના માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ, I am reading Romeo and Juliet. એનો મતલબ એમ નથી કે હું અત્યારે રોમિયો અને જુલિયટ વાંચી રહ્યો છું. એનો મતલબ એમ છે કે હું રોમિયો અને જુલિયટ બુક જે છે તે વાંચવાની મેં શરૂઆત કરી દીધી છે અને તે અત્યારે મને જ્યારે પણ ટાઈમ મળે છે હું તે બુક વાંચું છું અને તે હું જલ્દી ફિનિશ કરી નાખીશ. મતલબ બુક ના પેજ પ્રમાણે એક વીકમાં 2 વીકમાં એ બુક વાંચવાનું ફિનિશ થઈ જશે. તો આ છે ઇનકમ્પ્લીટ એક્શન. તો I am reading Romeo and Juliet મતલબ રાઈટ નાઉ અત્યારના દિવસોમાં હું રોમિયો અને જુલિયટ બુક વાંચી રહ્યો છું. So you can use present continuous tense. The next use is to express plan future action. ફરીથી future action આવી, પણ તે કેવી? પ્લાન હોય. તમે અગાઉથી પ્લાન કરેલું હોય, તમે ફિક્સ હો કે આ દિવસે અથવા આ ટાઈમે તમારે આ જગ્યાએ જવાનું છે, તો તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો યુઝ કરી શકો છો. કઈ રીતે? My uncle is leaving for London tomorrow evening. તમારા જે અંકલ છે તે આવતીકાલે સાંજે લંડન માટે જઈ રહ્યા છે. તો ફિક્સ છે, એમનો ટાઈમ, એમનો જે પ્લાન છે તે ફિક્સ છે. My uncle is leaving for London tomorrow evening. This is called future plan. You can say plan for future action. I am going to the cinema tonight. મારો પ્લાન ફિક્સ છે આજનો કે હું આજે સિનેમા અથવા મૂવી જોવા જઈશ. તો I am going to cinema tonight એ ફિક્સ પ્લાન છે, એટલા માટે આપણે યુઝ કરીશું present continuous tense now. Now we discuss about sentence pattern about present continuous tense. The first is assertive હકાર વાક્ય, negative નકાર વાક્ય and interrogative પ્રશ્નાર્થ વાક્ય. Assertive માટે sentence pattern છે subject plus am is are plus V1 plus ing plus object. Negative subject plus am is are plus not plus V1 plus ing plus object. And for interrogative, am is are plus subject plus V1 plus ing plus object plus question mark. આપણે એના ઉદાહરણ જોઈ લઈએ, એક્ઝામ્પલ જોઈ લઈએ. The first example of assertive sentence, Rekha is doing her homework. Subject plus am is are, Rekha આવી third person singular માટે આપણે યુઝ કરીશું is. Rekha is V1 plus ing doing her homework object या कभी other words पर कैसे लिखें? Subject plus am is are plus not plus V1 plus ing plus object. तो Rekha is not doing her homework. ये नीचे क्वेश्चन मार्क. Is Rekha doing her homework? Okay. Is Rekha doing her homework? એટલે ક્વેશ્ચન માર્ક. ઓકે, ક્વેશ્ચન માર્ક અહીંયા કરવાનું ભૂલવાનું નહીં. હવે am is are ક્યારે યુઝ કરવું તમને ખ્યાલ છે બધાને, પણ ફરી એક વખત જોઈએ. I સાથે am યુઝ કરીશું, you we they તેની સાથે are, he she it તો કોઈ પણ નામ હોય તેની સાથે આપણે is યુઝ કરીશું. સિંગ્યુલર નામ હોય તેની સાથે આપણે is યુઝ કરીશું. જ્યારે બહુવચન નામ હોય ત્યારે આપણે તેની સાથે are યુઝ કરીશું. ઠીક છે? તો આ થઈ ગઈ વાત સેન્ટેન્સ પેટર્ન ની assertive, negative and interrogative. Now we discuss about keywords. You have to remember all the keywords. Now, at present, at this time,
at this moment and nowadays. આ બધા એના કીવર્ડ્સ છે કે જ્યારે જ્યારે વાક્યમાં તમને આ વર્ડ જોવા મળે ત્યારે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. ઓકે, so we have already discussed about simple present tense and present continuous tense. Now we discuss about present perfect tense.